Hello, dear students. Good morning, all of you. વેલકમ અગેઇન. આપનું હાર્દિક સ્વાગત છે. બધાના તબિયત પાણી સારા હશે એવી આશા રાખીએ. બધા બાળકો સારું સારું ભણતા હશે એવી આશા પણ રાખીએ. બરોબર ને? સરસ સરસ મજાનું ભણતા હશો બાળકો. કેરિયરનું વર્ષ છે. ખૂબ સરસ ભણજો, મહેનત કરજો. બરોબર? એવી આશા સાથે આજે આપણે આજનો લેક્ચર ચાલુ કરીએ. ચાલો. લાસ્ટ લેક્ચરમાં વી હેવ ટુ સી ઇક્વિપોટેન્શિયલ સરફેસ, સમસ્થિતિમાન પૃષ્ઠો વિશે વાત કરેલી હતી. બરાબર ને? આજના લેક્ચરમાં વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા વિશે વાત કરવાની છે. ચાલો. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. બરાબર ને? ચાલો. પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ energy of a system of charges. બે અથવા બે કરતા વધુ વિદ્યુત ભારો હોય તો બાળકો એના તંત્રની સ્થિતિ ઉર્જા વિશે આપણે વાત કરીએ. ચાલો પહેલા 2 થી શરૂઆત કરીએ, પછી 3 માટે. જો સમજો. બુકમાં જે બધા સેન્ટેન્સ હું બોલું છું, હજી કહું છું, અહીંયા ખાલી મેથેમેટિકલ ફોર્મ જ બધા લખું છું. તો મહેરબાની કરીને બોર્ડની દ્રષ્ટિએ જે બાળકો બોર્ડ ઉપર ફોકસ કરે છે ટેક્સ્ટ બુક ખાસ જોવે. બરોબર? ચાલો. દાખલા તરીકે આ એક યામ પદ્ધતિ. બરોબર? હવે આ આખી યામ પદ્ધતિ ખાલી છે. ખાલી છે મતલબ આમાં એ કંઈ વિદ્યુત ભાર નથી, વિદ્યુત ક્ષેત્ર નથી, કાંઈ નથી. બરાબર? 2 વિદ્યુત ભારો છે ને, Q1 અને Q2, એ યામ પદ્ધતિના ઉગમ બિંદુથી અનંત અંતરે છે અને એકબીજાથી પણ પાછા અનંત અંતરે પડ્યા છે. વી હેવ 2 ચાર્જીસ. 2 વિદ્યુત ભાર છે. યામ પદ્ધતિના ઉગમ બિંદુથી પણ અનંત અંતરે છે અને એકબીજાથી પણ એનું અંતર કેટલું છે તો કે અનંત છે. અનંત અંતરે 2 બાજુ બાજુમાં નથી પડ્યા. અહીં કેવી રીતે દેખાડવું અનંત અંતર? બરોબર? એટલે માટે આપણે લખી નાખ્યું. હવે તો અનંત અંતરે તો કાંઈ વસ્તુ હશે નહીં, કાંઈ વિદ્યુત ક્ષેત્ર કે કાંઈ પણ વસ્તુ એકબીજા ઉપર કાંઈ અસર નહીં કરે. આના ઉપર ક્ષેત્ર KQ બાય KQ1 Q2 બાય અનંતનો વર્ગ, KQ2 Q1 બાય અનંતનો વર્ગ, એટલે કાંઈ અસર નહીં હોય. તો સમજો બાળકો, કન્સેપ્ટ સમજો. મારે શું કરવું છે? દાખલા તરીકે આ યામ પદ્ધતિ છે, એના 2 બિંદુઓ છે. આ બિંદુ P, એનું અંતર છે R1. સમજો છો? આ બિંદુ Q, વાલા બાળકો, એનું અંતર છે R2. ત્યાંથી યામ પદ્ધતિના ઉગમ બિંદુથી. હવે હું શું કરીશ ખબર છે? Q1 ને P ઉપર બેસાડવાનો અને Q2 ને કેપિટલ Q ઉપર બેસાડવાનો. તો ચાલો Q1 ને અનંત અંતરેથી ગતિ કરાવતા 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 P બિંદુએ બેસાડો. તો કોઈ કહેશો Q1 વિદ્યુત ભાર જ્યારે અનંત અંતરેથી P બિંદુએ આવે, P બિંદુએ મતલબ R1 જેટલા અંતરે આવે, એટલે અનંત અંતરે હતો. હવે કેટલા અંતરે આવ્યો? R1 જેટલા અંતરે. તો કઈ કહેશો વાલા બાળકો, એને કેટલું કાર્ય કર્યું હશે? અને આ જે કાર્ય કર્યું હશે આપણે કીધું હતું
એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. શેના સ્વરૂપમાં સંગ્રહ પામશે? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. ઓકે સર, W બરાબર માઇનસ અનંતથી P, અનંતથી P E ડોટ dr. બરોબર, સરસ. પણ એક નવી જાણવા જેવી વાત, તો કે શું સર, Q1 જ્યારે છે અનંત અંતરેથી R1 અંતરે એટલે કે P બિંદુએ આવે ને ત્યારે એને કંઈ વર્ક જ નહીં કર્યું હોય, મફતમાં આવી જાય. ઓકે, કેમ સર? કારણ કે વાલા બાળકો જો, જ્યારે Q1 વિદ્યુતભાર અનંત અંતરેથી P બિંદુએ એટલે કે R1 અંતરે આવ્યો તો કોની વિરુદ્ધમાં આવ્યો? આપણે તો શું જોઈશું? બાહ્ય બળનું કાર્ય જોઈશું કે ક્ષેત્રનું કાર્ય જોઈશું? મેં તો કંઈક વર્ક કર્યું હશે, ઝૂમ 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 ઝૂમ. પણ પહેલાં જ મેં કીધું આખી સિસ્ટમ ખાલી પડી હતી, કાંઈ નહોતું, કોઈ નહોતું. ખાલી આપણે બે બિંદુ ધાર્યા, આ બિંદુ P, આ બિંદુ Q, આખી સિસ્ટમ ખાલી હતી. તો Q1 વિદ્યુતભાર જ્યારે વાલા બાળકો અનંત અંતરેથી R1 અંતરે આવે છે ત્યારે એના ઉપર એક પણ ક્ષેત્રની અસર નહીં હોય, અને એક પણ પ્રકારના ક્ષેત્રની અસર ન હોવાથી Q1 વિદ્યુતભાર જ્યારે અનંત અંતરેથી P બિંદુએ એટલે કે R1 અંતરે આવે ત્યારે થતું કાર્ય 0. કારણ કે કાર્યનું સૂત્ર W બરાબર માઇનસ અનંતથી P E ડોટ dr. પણ E એટલે ક્ષેત્ર, ક્ષેત્ર જ નથી, સિમ્પલ, કાર્ય 0. તો સિંગલ ચાર્જની કાંઈ પોટેન્શિયલ એનર્જી નહીં હોય, કંઈક સિસ્ટમ બનવી જોઈએ, બરોબર કે નહીં? તો લખી શકીશું Q1 જ્યારે ઇન્ફાઇનાઇટ ટુ R1 અંતરે આવે છે ત્યારે ક્ષેત્ર શૂન્ય હોવાથી થતું કાર્ય W1 બરાબર 0 થશે. નો વર્ક, કાંઈ કાર્ય થશે જ નહીં. Q1 જ્યારે અનંત અંતરેથી ક્યાં આવ્યો? P બિંદુએ આવ્યો. આ સમજાણું. ક્ષેત્ર 0 હોવાથી કાંઈ કાર્ય ના થાય. હવે શું કરવાનું બાળકો? Q2 ને તમે અનંત અંતરેથી કયા બિંદુએ? Q2 ને તમે અનંત અંતરેથી હાલ ને ભાઈ સરખું. Q2 ને તમે અનંત અંતરેથી કેપિટલ Q ઉપર મૂકો તો ત્યારે કેપિટલ Q ઉપર જ્યારે Q2 ને મૂકો તો Q2 જ્યારે અનંત અંતરેથી Q બિંદુએ આવે એટલે કે R2 અંતર આવે ત્યારે કંઈ વર્ક થયો હશે? તો કે હા સર, વર્ક થયો હશે. કેમ વર્ક થયો હશે? કારણ કે વાલા બાળકો Q2 જ્યારે અનંત અંતરેથી Q બિંદુએ આવે છે ને ત્યારે Q1 ના ક્ષેત્રમાં ગતિ કરે છે. Q1 આવ્યો ત્યારે કોઈ નહોતું, ખાલી ખમ હતું. સમજાય છે કે નહીં? પણ હવે Q1 અહીંયા બેસી ગયો, પહેલાં Q1 આવ્યો પછી Q2 આવ્યો. તો Q2 જ્યારે ઇન્ફાઇનાઇટથી R2 અંતરે આવશે ત્યારે Qના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરશે, અને Qના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરે એટલા માટે Q2એ અનંતથી R2 સુધી આવા કંઈક કાર્ય કર્યું હોય. કેટલું કાર્ય કર્યું હોય? W2 બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી કેપિટલ Q E ડોટ dr. જ્યાં E કોનું ક્ષેત્ર? તો કે Q1 નું. કોનું ક્ષેત્ર? તો કે Q1 નું. પણ મેં તમને વાલા બાળકો કીધું હતું આ સૂત્ર તો બહુ લાંબુ પડે. કાર્યનું સૂત્ર આપણે ડાયરેક્ટ એક જોયું હતું દાખલામાં, V બરાબર W ના છેદમાં Q, તો W બરાબર VQ. મેં તમને કીધું હતું, યાદ કરો. અહીંયા કોઈ પણ વિદ્યુતભારને બેસાડવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? યાદ કરો. અહીંયા કોઈ પણ વિદ્યુતભારને બેસાડવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? આ બિંદુનું સ્થિતિમાન ગુણ્યા તમે કોને બેસાડ્યો છે, V ગુણ્યા Q. કારણ કે V બરાબર W બાય Q, તો W બરાબર VQ. યાદ છે કે નહીં? તો ઇન્ટિગ્રેશન વાળા સૂત્રનો શા માટે હું ઉપયોગ કરું? મને તો ડાયરેક્ટ Q1 બિંદુ આ Q1 ચાર્જનું Q પાસે કેટલું પોટેન્શિયલ હશે મળી જશે? તો કે હા સર મળી જાય ને.
તો Q1 ને કારણે કેપિટલ Q પાસે માની લ્યો આ પહેલા અને બીજા વચ્ચેનું અંતર સપોઝ એ છે R12, તો Q1 ને કારણે કેપિટલ Q પાસે કેટલું પોટેન્શિયલ હશે KQ/R1, તો KQ/R1 એટલે બાળકો KQ1, R ની બદલે શું આવશે R12. ચાલો તો શું થશે, Q2 જ્યારે ઇન્ફાઇનાઇટ ટુ R2 અંતરે આવે ત્યારે Q1 ના વિદ્યુત ક્ષેત્ર ની વિરુદ્ધમાં આવે છે. આથી W2 does not equal to 0, કંઈક કાર્ય થયું હશે, બરોબર ને? તો કેપિટલ Q પાસે Q1 ને કારણે સ્થિતિમાન બાળકો શું હશે, V1 બરાબર KQ1 છેદમાં R12. આથી Q2 ને R2 અંતરે લાવતા થતું કાર્ય W2 બરાબર શું થશે, જ્યાં બેસાડ્યો E બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે કે V1 એને ગુણ્યા જેને બેસાડ્યો એનો ચાર્જ Q2 થઈ ગયું. તો V1 એટલે KQ1 છેદમાં R12 Q2. તો મળી ગયું પોટેન્શિયલ એનર્જીનું સૂત્ર KQ1 Q2 ના છેદમાં R12. આ W2 માટે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા અને આ જે કાર્ય થયું હશે બધું એમાં લખ્યું છે, હું અમુક મેન સ્ટેપ જ લખું છું. આ જે કાર્ય થયું હશે એ કાર્ય પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં શું થયું હશે, સંગ્રહ થયું હશે. માટે તંત્રનું કુલ કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. માટે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કેટલી હશે, U બરાબર 1 + 2, પણ 1 તો 0 છે, 2 કેટલું છે KQ1 Q2 બાય R12. એટલે U બરાબર KQ1 Q2 બાય R12. તો વાલા બાળકો, જો સિસ્ટમ બે વિદ્યુત ભારોની બનેલી હોય તો આ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે, KQ1 Q2 બાય R12. બેયનો ગુણાકાર એને ગુણ્યા K છેદમાં બે વચ્ચેનું ડિસ્ટન્સ. સિમ્પલ, હા કે ના? બરોબર. જો Q1 Q2 ગ્રેટર ધેન 0, Q1 અને Q2 બેયનો ગુણાકાર ગ્રેટર ધેન 0, એનો મતલબ શું, બેયનો ગુણાકાર ગ્રેટર ધેન 0 ક્યારે આવે, બંને વિદ્યુત ભારો લાઇક ચાર્જીસ હોય. લાઇક ચાર્જીસ એટલે સમાન ચાર્જ હોય. તો એટલે બે પોઝિટિવ હોય તો બેયનો ગુણાકાર પોઝિટિવ 0 કરતાં મોટો, અથવા તો બે નેગેટિવ હોય તો એ નેગેટિવ પોઝિટિવ -Q1 ગુણ્યા -Q2, માઇનસ પ્લસ, તો એનો ગુણાકાર કેવું આવે, ગ્રેટર ધેન 0 આવે. અંતર તો પોઝિટિવ જ હશે, કે પોઝિટિવ હશે, બરોબર. તો Q1 Q2 ગ્રેટર ધેન 0 ક્યારે આવશે, લાઇક ચાર્જીસ માટે, સમાન વિદ્યુત ભારો માટે. U કેવી આવશે, U પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ આવશે. કેવી આવશે પોટેન્શિયલ એનર્જી વાળા બાળકો, પોઝિટિવ આવશે. સમાઈ જાય છે જો Q1 Q2 <0, બેયનો ગુણાકાર છે 0 કરતાં નાનો આવે. કોના માટે, અસમાન વિદ્યુત ભારો માટે. એક પોઝિટિવ ચાર્જ હોય, એક નેગેટિવ હોય, એક 2 કુલમ, એક -3 કુલમ, તો -6 કુલમ. ગુણાકાર બેયનો ગુણાકાર <0 આવ્યો. કોના માટે બાળકો,
असमान विद्युत भारो माटे तो पोटेंशियल एनर्जी केवी आवशे नेगेटिव यू केवुं आवशे तो के नेगेटिव એટલું રેડી तो 2 માર્કમાં પણ તમને પૂછી શકે સિમ્પલ થિયરી શું બોર્ડમાં કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો સાવ સિમ્પલ સમજાણું બાળકો ચાલો ત્રણ વિદ્યુત ભારોની સિસ્ટમ હોય તો શું થશે ચાલો ત્રણ વિદ્યુત ભારોની સિસ્ટમ હોય તો શું થશે માની લો પી ક્યુ ત્રીજો વિદ્યુત ભાર છે Q3 તો શું છે બાળકો ત્રણ વિદ્યુત ભાર ઉગમ બિંદુથી પણ અનંત અંતરે છે એકબીજાથી પણ અનંત અંતરે છે અને માની લ્યો અવકાશમાં આવેલું કોઈ એક આર બિંદુ ક્યુ બિંદુ આર બિંદુ જે છે એનો કોનો તો કે એનો એટલે કે આર બિંદુનો પોઝિશન વેક્ટર છે R3 શું છે બચ્ચા પાર્ટી આનો પોઝિશન વેક્ટર કેટલો છે R3 તો હવે પહેલા એવું જ વિચારીએ કે ત્રણેય વિદ્યુત ભારો એકબીજાથી અનંત અંતરે છે તો શું થશે ચાલો પહેલું સ્ટેપ એસીડી શું થાય વારાફરતી લઈ આવો કોકે સર પહેલા એક ડાઉટ હતો સર આ બે વારામાં પહેલા તમે Q2 ને લઈ આવો અને પછી Q1 ને લઈ આવો તો એલાવા જ જવાબ આવે તો શું થાય બે વારામાં પહેલા Q2 ને લઈ આવું તો શું થાય Q2 જ્યારે આવે ને ત્યારે કંઈ ક્ષેત્ર હોય જ નહીં તો કાર્ય 0 થાય હવે Q2 ભાઈ અહીંયા આવીને બેસી ગયો અને હવે તમે Q1 ને લઈ આવો તો શું થાય તો હવે Q1 Q2 ના ક્ષેત્રમાં ગતિ કરે કે નહીં સિમ્પલ તો Q2 નું આ P બિંદુએ સ્થિતિમાન કેટલું હશે KQ2/R21 કેટલું હશે KQ2/R21 આ સમજાય છે કે નહીં પહેલા Q2 આવી ગયો છે પછી Q1 ને લઈ આવો કાંઈ ફેર ના પડે પહેલા ગમે અહીંયા આવે પણ પહેલા માની લો Q2 આવ્યો પછી Q1 આવ્યો તો Q2 પહેલા આવ્યો તો Q2 નો અહીંયા પોટેન્શિયલ KQ2/R21 તો Q1 ને અહીંયા લઈ આવવા માટે કરવું પડતું કાર્ય V2 into Q1 તો V2 એટલે હું KQ2/R21 Q1 એનો જવાબ આવ્યો કે નહીં 1 2 કયો કે 2 1 કયો બે અંતર સરખા જ થાય એટલે ગમે એ પહેલા આવે પણ સિસ્ટમ બનવી જોઈએ શું બનવી જોઈએ સિસ્ટમ અને હજી એક વસ્તુ કહું આ પોટેન્શિયલ એનર્જી કોની કહેવાય પહેલા ચાર્જની કે બીજા ચાર્જની તો કે બેયની આવું આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જીમાં આવતું પહેલા નહીં કહેવાય અને બીજા નહીં કહેવાય ચાલો હવે સિસ્ટમ 3 જણાની બનેલી હોય તો હવે તો બધાને આવડે જ ને ચાલો તો પહેલા Q1 આવે તો કાર્ય 0 કારણ કે ભાઈ વાલા બાળકો જ્યારે Q1 આવે છે ત્યારે કેટલું કાર્ય થશે 0 શા માટે કારણ કે Q1 જ્યારે આવે છે ત્યારે એક પણ બાહ્ય ક્ષેત્ર હાજર નથી પછી હાલો Q2 આવે તો આ જ વસ્તુ Q2 કોના ક્ષેત્રમાં ગતિ કરશે Q2 કોના ક્ષેત્રમાં ગતિ કરશે Q1 ના તો Q1 નું Q2 પાસે પોટેન્શિયલ કેટલું તો કે I રહ્યું તો Q2 જ્યારે આવે ત્યારે કેટલું કાર્ય થાય તો કે સર I રહ્યું આ કે ના સમજાય છે એટલા બે માટે હતું હવે આપણે તો 3 માટે જોઈએ છીએ તો શું થશે બાળકો ચાલો હવે Q3 વિદ્યુતભાર જ્યારે R બિંદુએ બેસવા આવે કે હાલો ને ભાઈ બધા ગયા છે તો આપણે થોડીક વાર ગપ્પા મારી બેહી આવી પણ મફતમાં ના જાય એક વર્ગ થાય તો વાલા બાળકો Q3 જ્યારે R બિંદુએ બેસવા આવશે એટલે કે ઉગમ બિંદુથી R3 અંતરે કોણ તો કે Q3 તો Q3 શું થશે કોઈ કહેશો તો કે હા સર Q3 જ્યારે આવશે ને તો ત્યારે એને Q1 અને Q2 બંનેના ક્ષેત્રનો સામનો કરવો પડશે કે નથી સમજાતું Q3 જ્યારે અનંત અંતરેથી R બિંદુએ આવે ને તો ત્યારે ઓલરેડી ઓલા બે જણા અહીંયા બેહી ગયા છે આવીને તો એને Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાંય કાર્ય કરવું પડે અને Q2 ના ક્ષેત્રની વિરુદ્ધમાંય કાર્ય કરવું પડે સમજાય છે કે નહીં તો Q3 ને Q1 તથા Q2 ના ક્ષેત્રની
વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. આર પાસે Q1 નું સ્થિતિમાન બોલો ભાઈ. આર બિંદુ પાસે Q1 નું પોટેન્શિયલ કેટલું હશે? તો કે V1 બરાબર કે Q1 છેદમાં પહેલા અને ત્રીજા વચ્ચેનું અંતર એટલે R13. સિમ્પલ. આર પાસે Q2 નું સ્થિતિમાન કેટલું હોય બાળકો? V2. તો Q2 ને કારણે આર પાસે એટલે કે ત્રીજા બિંદુ પાસે સ્થિતિમાન આ અંતર 1,3 હોય, આ અંતર 2,3 હશે. કેટલું હશે બાળકો આ અંતર? બીજા અને ત્રીજા વચ્ચેનું. આવું તો ખબર પડે ને. તો V2 બરાબર શું આવશે? K Q2 upon R23. આ સમજાણું કે નહીં? તો હવે આર બિંદુ પાસે પોટેન્શિયલ પહેલા નુંય હોય અને બીજા નુંય હોય તો ટોટલ પોટેન્શિયલ કેટલું હશે? V1 પ્લસ V2. તો આર બિંદુએ મારે કોઈને બેહાડવો હોય તો મારે કેટલું કાર્ય કરવું પડે? જેને બેહાડવો છે એને ગુણ્યા આર બિંદુ પાસેનું પોટેન્શિયલ. સિમ્પલ. સમજાય છે? તો Q3 ને આર પર લાવતા થતું કુલ હું બોલું Q3 ને આર પર લાવતા થતું કાર્ય W3 બરાબર VR ઇન્ટુ Q3. તો ચાલો આર પાસેનું પોટેન્શિયલ આ બેના સરવાળા જેટલું એટલે કે સર કે Q1 છેદમાં R13 પ્લસ કે Q2 છેદમાં R23 ઇન્ટુ Q3. તો કે Q1 Q3 છેદમાં 13 વત્તા કે Q2 Q3 છેદમાં 23. તો ચાલો સિસ્ટમની ટોટલ એનર્જી કેટલી થાય? સિસ્ટમની તો અત્યારે વાલા બાળકો સિસ્ટમ 3 જણાની છે તો ત્રણેય કરેલા કાર્યનો સરવાળો સિસ્ટમની કુલ ઉર્જા થાય. ત્રણેય કરેલા કાર્યનો સરવાળો. સમજાય છે કે નહીં? માટે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. ચાલો પહેલાનું 0, બીજાનું કાર્ય કે Q1 Q2 છેદમાં 12, ત્રીજાનું કાર્ય કે Q1 Q3 છેદમાં 13 પ્લસ કે Q2 Q3 છેદમાં R23. સિમ્પલ. રેડી? તો 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. આ તો આપણે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જામાં આવતું જ. બધી પેર બનાવવાની પણ એક પણ પેર રિપીટ ના થવી જોઈએ. પહેલાને કારણે ત્રીજાની સ્થિતિ ઉર્જા પહેલાને કારણે બીજાની સ્થિતિ ઉર્જા તો કે હા કેટલી? કે Q1 Q2 upon R12. પહેલાને કારણે ત્રીજાની સ્થિતિ ઉર્જા તો કે કેટલી? કે Q1 Q3 upon R13. તો કે હા. ચાલો પહેલાનો વાર આવી ગયો. હવે બીજાનો. બીજાને કારણે પહેલાની ના રિપીટ નહીં કરવાની. બીજાને કારણે પહેલાની કયો કે પહેલાની કારણે બીજાની એક જ તો એ પદ નહીં આવે પાછું. તો બીજાને કારણે ત્રીજાની તો કે હા કે Q2 Q3 છેદમાં R23. ચાલો બગડાનો વાર આવી ગયો. હવે તગડો. તગડાને કારણે પહેલાની એ તો આવી ગયું. તગડાને કારણે બગડાની એ આવી ગયું. તો 3 પદ આવશે ટોટલ. બરાબર ને? આમાંથી તમારે કે કોમન કાઢવું હોય તો કાઢી શકો. કૌંસમાં શું આવે? 12 છેદમાં 12 Q1 Q2 છેદમાં 2 વચ્ચેનું અંતર વત્તા Q1 Q3 છેદમાં 2 વચ્ચેનું અંતર વત્તા Q2 Q3 છેદમાં 2 વચ્ચેનું અંતર. સિમ્પલ બાળકો. સમજાણું કે નહીં? આવા n વિદ્યુત ભારો હોય તો છેટ n લગી જશે .n. સમજાણું કે નહીં? ચાલો એકદમ સિમ્પલ થિયરી છે. બરાબર? પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન રાખજો શું પૂછે છે. બોર્ડના લેવલે કહું છું, બાકી કન્સેપ્ચ્યુઅલ છે.
ચાલો બાળકો, થોડુંક આમાં વચ્ચે કપાઈ ગયું, રેકોર્ડિંગ નથી થયું, ટેકનિકલ એરર આવી ગઈ. હું ભણાવતો હતો ને વચ્ચે રેકોર્ડ ના થયું. હવે શું નવી થિયરી જોવાની છે કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા જુઓ શું થશે. આ એક યામ પદ્ધતિ છે, વાય અક્ષ, એક્સ અક્ષ. આની પહેલાંની થિયરી આપણે જોઈ હતી, એમાં શું હતું કે ભાઈ આખી યામ પદ્ધતિ છે એમ્પ્ટી હતી, એમાં કંઈ હતું જ નહીં. પણ બાળકો માની લો ઓલરેડી અહીંયા અત્યારે આમ કંઈક આ વિદ્યુત ક્ષેત્ર છે. અલા બાળકો, આ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર પણ હોઈ શકે અથવા તો અસમાન વિદ્યુત ક્ષેત્ર પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો બાહ્ય ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારોના તંત્રની પોટેન્શિયલ એનર્જી કેટલી? ચાલો, તો ઓલરેડી અહીંયા કંઈક બાહ્ય ક્ષેત્ર છે. ફરીથી કહું છું, હવે બાહ્ય ક્ષેત્રમાં વાલા બાળકો બે બિંદુ આવેલા છે, પી બિંદુ જેનો સ્થાન સદિશ R1 અને ક્યુ બિંદુ જેનો સ્થાન સદિશ શું છે તો કે R2 છે. બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. યામ પદ્ધતિના ઉગમ બિંદુથી પણ અનંત અંતરે છે અને એકબીજાથી પણ અનંત અંતરે આવેલા છે. સમજાય છે કે નહીં? હવે કોઈ કહેશો બાળકો, Q1 વિદ્યુત ભારને હું અનંત અંતરેથી P બિંદુએ લઈ આવું, એટલે કે R1 જેટલા અંતરે લઈ આવું, તો કેટલું કાર્ય કરવું પડે? તો બધા બોલશે, જોરસે બોલો, જય માતાજી, કાર્ય 0. નાઈ, શું સર ફેંકો છો? આની પહેલાંની થિયરીમાં તો તમે એવું સમજાવ્યું કે ભાઈ Q1 ને અનંત અંતરેથી P બિંદુ લઈ આવો તો કાર્ય 0 થાય. ત્યાં 0 થાય, અહીંયા ના 0 થાય. કેમ? કારણ કે આની પહેલાંની થિયરીમાં બાહ્ય ક્ષેત્ર હાજર નહોતું. વાલા બાળકો, અહીંયા જ્યારે Q1 અનંત અંતરેથી P બિંદુ એટલે કે R1 જેટલા અંતરે બેસશે ને ત્યારે કાંઈક બાહ્ય ક્ષેત્ર અસર કરશે. તો Q1 જ્યારે અનંત અંતરેથી P બિંદુએ એટલે કે R1 અંતરે આવે ને ત્યારે આ બાહ્ય ક્ષેત્રનો એને સામનો કરવો પડે. તો સામનો કરવો પડશે એટલા માટે કાર્ય કેવું થશે? ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો ચાલો, ઓકે, રેડી. તો કે સર હવે કેટલું કાર્ય કરવું પડે? તો મારા આગળ બે ફોર્મ્યુલા છે. W બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ P E ડોટ dr, એક ઈ ફોર્મ્યુલા છે. બીજી તો કે સર W બરાબર VQ. આ સહેલું પડશે. તો આપણે શું કરી લેવાનું કે આ વિદ્યુત ક્ષેત્રનું P બિંદુ પાસે સ્થિતિમાન કેટલું છે? તો માની લ્યો આ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું P બિંદુ પાસે સ્થિતિમાન છે V ઓફ R1. તો એનો મતલબ શું? બાહ્ય ક્ષેત્રનું ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે સ્થિતિમાનની વેલ્યુ કેટલી છે? V ઓફ R1. તો હવે લખી શકીશું આ બાહ્ય ક્ષેત્ર વડે ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન R1 જેટલા અંતરે મતલબ કે P બિંદુએ ગમે એ તમે બોલી શકો. વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો કે V ઓફ કૌંસમાં R1. V અને R1 નો ગુણાકાર નથી, V ઓફ કૌંસમાં R1 નો મતલબ શું? વિદ્યુત ક્ષેત્રનું ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે પોટેન્શિયલ. તો બસ બાળકો, મને આ બિંદુનું પોટેન્શિયલ મળી ગયું. તો આ બિંદુનું પોટેન્શિયલ ખબર હોય તો આ બિંદુએ લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? આ બિંદુનું પોટેન્શિયલ એને ગુણ્યા અહીંયા કોને બેસાડ્યો છે તો કે Q1 ને. તો ચાલો શું થશે? માટે W1 બરાબર VQ. Vની બદલે શું આવશે બાળકો? V ઓફ R1 એને ગુણ્યા Q1. આટલું રેડી? તો કે હા, સરસ. ચાલો હવે કોઈ કહેશો બાળકો, Q2 વિદ્યુત ભાર જ્યારે અનંત અંતરેથી કેપિટલ Q ઉપર બેસવા આવે ત્યારે શું થશે? તો બાળકો સમજો,
Q2 વિદ્યુતભાર જ્યારે અનંત અંતરેથી કેપિટલ Q ઉપર આવશે ને ત્યારે એને બાહ્ય ક્ષેત્રનો પણ સામનો કરવો પડે, બાહ્ય ક્ષેત્રનો પણ સામનો કરવો પડે અને સાથે સાથે બોલો Q1 અત્યારે હવે આવી ગયો છે. Q1 જ્યારે આવ્યો હતો ત્યારે ખાલી બાહ્ય ક્ષેત્ર હતું, તો Q1 ને કોનો સામનો કરવો પડ્યો? ખાલી બાહ્ય ક્ષેત્રનો. પણ Q2 જ્યારે અહીંયા બેસવા આવશે ત્યારે એના બાહ્ય ક્ષેત્રનો સામનો કરવો પડે અને Q1 ના ક્ષેત્રનો પણ સામનો કરવો પડે. તો કોઈ કહેશો બાળકો, Q બિંદુએ કેપિટલ Q બિંદુએ પોટેન્શિયલ કોનું કોનું હશે? બાહ્ય ક્ષેત્રનું હોય અને Q1 નું હોય. અને Q1 એટલે કે P બિંદુથી કેપિટલ Q નું અંતર દાખલા તરીકે R12 છે. કેટલું છે? R12. સમજાય છે? તો ચાલો મારે શું કરવાનું? અહીંયા Q2 ને બેસાડવા કેટલું કાર્ય કરવું પડે? આ બિંદુનું સ્થિતિમાન ગુણ્યા Q2. તો ચાલો કેપિટલ Q પાસે સ્થિતિમાન Q1 નું પણ હોય અને બાહ્ય ક્ષેત્રનું પણ. તો સિમ્પલ આની પહેલા જે ભાષા લખી એ શું? તો કે બાહ્ય ક્ષેત્ર વડે, બાહ્ય ક્ષેત્ર વડે ઉગમ બિંદુથી R2 અંતરે કૌંસમાં લખી શકી કેપિટલ Q બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન, બોલો બાળકો કેટલું હશે વિદ્યુત સ્થિતિમાન? V of R2 તથા Q1 ને કારણે સ્થિતિમાન, બોલો કેટલું હશે? V1 બરાબર K Q1 ના છેદમાં R12 માટે Q પાસે કુલ સ્થિતિમાન શું થાય? V of Q બરાબર V of R2 પ્લસ V1. V1 એટલે K Q1 બાય R12 માટે Q2 ને ઇન્ફાઇનાઇટ ટુ કેપિટલ Q પર લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય W2 બરાબર V કેપિટલ Q એને ગુણ્યા Q2. તો ચાલો કેટલું પોટેન્શિયલ છે? V of R2 પ્લસ K Q1 બાય R12 ઇન્ટુ Q2. રેડી? તો V of R2 એને ગુણ્યા Q2 પ્લસ K Q1 Q2 બાય R12. તો Q2 ને લઈ આવવા માટે બાળકો આટલું કાર્ય કરવું પડે. જો આ બધું MCQ માં બધામાં બહુ કામમાં આવે ભાઈ, ધ્યાન રાખજો. તો Q1 અને Q2 ની ટોટલ સિસ્ટમ બનાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? માટે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U બરાબર W1 પ્લસ W2. W1 કેટલું છે બાળકો? V of R1 ઇન્ટુ Q1 પ્લસ V of R2 ઇન્ટુ Q2 પ્લસ K Q1 Q2 બાય R12. તો જો કોઈ પણ તંત્ર બે વિદ્યુત ભારોનું બનેલું હોય બાહ્ય ક્ષેત્રની હાજરીમાં, તો એ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? V of R1 Q1 વત્તા V of R2 Q2 પ્લસ K Q1 Q2 અપોન R12. સમજાણું? તો V of R1 શું છે? બાહ્ય ક્ષેત્રનું P બિંદુ પાસે ક્ષેત્ર એને ગુણ્યા Q1 વત્તા V of R2 શું છે? કેપિટલ Q પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું પોટેન્શિયલ એને ગુણ્યા Q2 પ્લસ K Q1 Q2 બાય R12. હવે ઇમેજિન કરો બાહ્ય ક્ષેત્ર ન હોય તો
તો આની પહેલાની થિયરી થઈ ગઈ. તો વાલા બાળકો જો બાહ્ય ક્ષેત્ર ના હોય તો આની પહેલાની થિયરી મુજબ શું થશે? બે જણાની પોટેન્શિયલ એનર્જી Q1 Q2 બાય R12. તો વાલા બાળકો જો બાહ્ય ક્ષેત્ર ના હોય તો અહીંયા V of R1 હશે જ નહીં, તો આ પદ 0. બાહ્ય ક્ષેત્ર ના હોય તો અહીંયા V of R2 હશે જ નહીં, તો આ પદ 0. તો આની પહેલાની થિયરી જેવું થઈ ગયું કે નહીં, Q1 Q2 બાય R12. રેવડી સમજાણું કે નહીં? આને લગતા દાખલા MCQ ગણશું ત્યારે તમને આનું ઇમ્પોર્ટન્સ સમજાશે કે ભાઈ કેવી રીતે આ ગોતવું, શું કરવું. સમજાણું કે નહીં બાળકો? ચાલો, સરસ મજાની થિયરી છે. ડન. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારોના તંત્રની તો કે સ્થિતિ ઉર્જા. જો બાળકો આમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યું. આની પહેલાં મેં એક નાની એવી તમને એક વ્યાખ્યા કરાવી હતી, જે છે તમારે બાળકો પેજ નંબર 64 ઉપર. વચ્ચેનું ઉદાહરણ ચોથું બાકી રહેશે. પેજ નંબર 64 ઉપર જે તમને આપ્યું છે ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા, એમાં પહેલો ટોપિક છે ને 2.8.1 એકલ એટલે એકાકી વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા. એ ખાલી વાર્તા છે, એનું મારે કાંઈ કામ છે નહીં. બરોબર સમજાય છે? ખાલી વસ્તુ શું કહેવાની છે કે ભાઈ આની પહેલાંની થિયરીમાં આપણે એવું કીધું હતું કે એકલા વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા ન હોય, પણ આમાં આ થિયરી મુજબ હશે. કેમ 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 કેમ? કયો જોઈ? કારણ કે આની પહેલાંની થિયરીમાં Q1 જ્યારે આવ્યો હતો ત્યારે કોઈની અસર જ નથી, મતલબ કાર્ય 0, મતલબ એકલાની 0. પણ આ થિયરીમાં જ્યારે Q1 હમણાં આપણે જોયું Q1 અહીંયા જ્યારે આવશે તો બાહ્ય ક્ષેત્રની અસરમાં આવશે. તો એકલા વિદ્યુત ભારની પોટેન્શિયલ એનર્જી હોય ક્યારે? બાહ્ય ક્ષેત્રમાં હોય તો. અને કેટલી હશે? આવી રહી V of R1 into Q1. સિમ્પલ, બીજું કાંઈ નહીં. કે નથી સમજાતું? પહેલાની થિયરી મુજબ જ્યારે Q1 અહીંયા આવે છે ત્યારે વર્ગ 0. કારણ કે કોઈ હાજર જ નહોતું, તો એકલાની સ્થિતિ ઉર્જા ન હોય આગલી થિયરી મુજબ. પણ એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા હોઈ શકે. ક્યારે હોઈ શકે? કે જ્યારે એક્સટર્નલ ફિલ્ડ પ્રેઝન્ટ હોય તો. તો આ એક્સટર્નલ ફિલ્ડ પ્રેઝન્ટ હતું તો P બિંદુ પાસે પોટેન્શિયલ કેટલું હતું? V of R1. તો Q1 અહીંથી અહીંયા આવ્યો તો કેટલું કાર્ય થયું? આટલું. તો આ જ કાર્ય એકલા વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કહેવાય. એક આ સમજાયું હતું. બીજું, ઇલેક્ટ્રોન વોલ્ટની ડેફિનેશન સાવ સિમ્પલ છે. 1 eV. શું બાળકો? 1 eV એટલે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. સાવ ઇઝી. 1 eV એટલે લખાયું એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને 1 eV છે ને બાળકો એ ઉર્જાનો એકમ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ કોનો એકમ છે? ઉર્જાનો. જૂલ, કેલરી, અર્ગ આ બધા ઉર્જાના એકમ છે, પણ મોટા મોટા કે જે આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ. સમજાય છે કે નહીં? કોઈ પણ ખોરાકમાંથી કોઈ પણ ફૂડ પેકેટ લ્યો બાળકો, તો એમાં લખ્યું હોય કે આમાંથી તમે આટલો 100 ગ્રામ આમાંથી જમશો તો તમને આટલા કેલરી એનર્જી મળશે. તો ઈવી ઉર્જાનો એકમ છે, પણ કોના માટે? માઇક્રોસ્કોપિક પાર્ટિકલ માટે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, અણુ, પરમાણુ, ન્યુક્લિયસ આ બધાની ઉર્જા બાળકો કયા એકમમાં માપવામાં આવે? ઈવી એકમમાં. તો ચાલો અને આમ લખાય કે નહીં? 1 eV બરાબર 1 E into 1 V. તો ડેફિનેશન શું થશે ખબર છે? એક ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ
પ્રવેગિત થતા તેને મેળવેલ ઉર્જાને 1 eV કહે છે. માની લ્યો આ બે બિંદુઓ છે એ અને બી, એના વચ્ચે બેટરી જોઈ તમે કેટલા વોલ્ટની, તો કે 1 વોલ્ટની. કેટલા વોલ્ટની બાળકો? 1 વોલ્ટની. પણ એ બિંદુનું પોટેન્શિયલ પોઝિટિવ હશે, બી બિંદુનું નેગેટિવ હશે. આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 1 વોલ્ટ છે. હવે ઇલેક્ટ્રોન જે છે એ શું થશે? આના તરફ આકર્ષશે, ઝૂમ 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 ઝૂમ. તો આ એક ઇલેક્ટ્રોન 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થઈ અને અહીંથી અહીંયા જશે ને, જો ક્ષેત્ર આ દિશામાં હશે, ધનથી ઋણ. યાદ કરો પેલું ચેપ્ટર, ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરે. અને આના ઉપર કેટલું બળ લાગ્યું હશે? F બરાબર QE. એના ઉપર તેનો પ્રવેગ કેટલો હશે? QE/m. આટલા પ્રવેગથી એક્સેલરેશન મેળવી અને કંઈક એનર્જી ગેઇન કરશે. તો જેટલી એનર્જી ગેઇન કરે ને એને 1 eV કહેવાય. ફરીથી, એક ઇલેક્ટ્રોન 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થઈ જેટલી ઉર્જા મેળવે એ ઉર્જાને કહેવાય 1 eV. અને જૂલમાં કેટલી ઉર્જા હશે બાળકો? આ 1 E એટલે 1.6 × 10⁻19 કુલમ. થાય કે નહીં? એને ગુણ્યા 1 વોલ્ટ, તો 1 into this એટલે 1.6 × 10⁻19 કુલમ ઇન્ટુ વોલ્ટ. પણ આ તો એકમ કાર્યનો છે. V બરાબર W/Q, તો W બરાબર VQ એટલે કુલમ ઇન્ટુ વોલ્ટ અથવા તો વોલ્ટ ઇન્ટુ કુલમ. કોનો એકમ છે? કાર્યનો. તો 1.6 SI જૂલ. કોના બરાબર? તો કે 1 eV બરાબર. રેડી બચ્ચા બાલ્ટી? હા કે ના? સમજાણું કે નહીં? ચાલો, સરસ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોટેન્શિયલ એનર્જીના દાખલા પહેલાં આપણે જોશું કે જ્યારે કોઈ પણ ડાયપોલ હોય, એ ડાયપોલને તમે બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો કેટલી એની પોટેન્શિયલ એનર્જી હોય એ ભણશું. પછી આને લગતા દાખલા ગણશો એટલે આખો તમારો પોટેન્શિયલ એનર્જીનો કન્સેપ્ટ સરસ મજાનો ક્લિયર થઈ જશે. ઓકે બાળકો, ચાલો આજના લેક્ચરમાં એટલું રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધ્યાન રાખજો તમારું અને સરસ સરસ મજાનું ભણજો. બાય બાય.